હિતેશભાઈ ઉદાણી, વોર્ડ નંબર 10નો ભૂતપૂર્વ કોર્પોરેટર। આજે મારા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન ખોદાય છે। માંગનાથથી ચાલુ થઈ છે, અત્યારે દિવાન ચોક સુધી પૂગી છે। ત્યાં સુધીમાં વચ્ચે વચ્ચે લાઇનમાં તૂટી જતી હતી, જે અમારી જૂની લાઇન હતી એ તૂટી જાય એટલે પાણી આવે નહીં। એક તો એકત્ર પાણી આવે, હવે એકત્ર પાણી આવતું એમાં લાઇન તૂટે 3-4 દિવસે પાણી આવે, એવી રીતે 6-7 વખત એવી રીતે થયું। હમણાં છેલ્લી વાર જે થયું એમાં તો 6-7 દિવસે પાણી આવ્યું। એટલે કાલે મેં કીધું હતું કે કાલે ધરણા ઉપર બેસી જઈશ। આજે એ માટેનો કાર્યક્રમ છે। મારે તો એ પૂછવું છે કે લાઈન કઈ બાબતે પાણીની નખાય છે, પાણીની પાઇપલાઇન નખાય તો એમાંથી પાણી આપશે કે પછી 1 વર્ષ 2 વર્ષ પછી આપવા, તો અત્યારે શું કામે ખોઈ? એક તો ગરબી અને દિવાળીનો નોરતા અને દિવાળીનો ટાઈમ એમાં કરવામાં વેપારીને નુકસાન થયું છે। વેપારીને 1-2 ઠેકાણે ગટરો તૂટી ગઈ હતી આ પાણીની પાઇપલાઇન નાખતા, એને ગટરનું પાણી અંદર આવી ગયું હતું। એટલે આવી બધી સમસ્યા બહુ થઈ છે, પણ અમે કોઈ એનો વિરોધ નથી કરતા, ગમે ત્યારે કરે, પણ એનું ભેરું સોલ્યુશન કરવું જોઈએ। એવી જ મારી જ્યાં સુધી મારે સાહેબ આગળ જે પૂછવું છે, સાહેબ આનું શું છે, કેવી રીતે કરે છે, આ લોકો સોલ્યુશન કરશે। અને મારો તો એવો વિચાર છે કે જ્યાં સુધી એવી લાઈન કરતો હોય કામ તો દરરોજ પાણી આપવું જોઈએ। દિવાળી સુધી આપે તો કોઈને પાણીને અવગણતા ન થાય। અત્યારે મારો વિસ્તાર આ વિસ્તારમાં છે, પછી બીજા વિસ્તારમાં એવો પ્રશ્ન બનવાનો, કારણ કે વોર્ડ નંબર 10 આખો લેશે એટલે। અને બીજું કે સર, ખાસ કરીને આજે પાણીના પ્રશ્ન લઈને નગરસેવક ધરણા ઉપર ઉતર્યા છે। સદર વિસ્તારમાં પૂર્વ સેવક શ્રી જે પાણીની ફરિયાદની અમને જાણ કરવામાં આવેલ, ત્યાં અત્યારે જૂનાગઢ વિસ્તારમાં અમૃત 2.0 પેકેજમાં જૂની નવાબી વખતની નગરપાલિકા વખતની જર્જરિત પાઇપલાઇનને ડીઆઈ પાઇપલાઇનથી રિપ્લેસમેન્ટનું કાર્ય ચાલી રહ્યું છે। આ કામગીરી ચાલુ હોય તે રાત્રિના સમયમાં કરવામાં આવે, કે સવારે બજાર વિસ્તાર છે, કોમર્શિયલ વિસ્તાર છે, એટલે અવર જવર લોકોની વધુ હોતી હોય છે। ત્યારે કામગીરી થાય ત્યારે જૂની લાઈનોને લીધે ડેમેજ થવાના, કનેક્શન ડેમેજ થવાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય, જે રાત્રે જ અમે કમ્પ્લીટ કરી દઈએ છીએ। સવારે જ્યારે પાણીનો વારો હોય ત્યારે અમુક જગ્યાએ ટેસ્ટિંગ થવામાં પાણી ન લાગતું હોય એવા પ્રશ્નો જ્યારે આવે ત્યારે એને પણ અમે નિરાકરણ કરીએ છીએ। પણ હવે અમે પદ્ધતિ થોડી બદલેલી છે કે જે વિસ્તારમાં રાત્રિના કામગીરી થવાની હોય એને એડવાન્સમાં જ અમે પાણીનો સ્ટોક કરાવીને ત્યારબાદ જ આ કામગીરી શરૂ કરવામાં આવવાને લીધે હવે પછી આવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય એવી અમે પૂર્વ આયોજન કરવામાં આવેલ છે। જે વિસ્તારમાંથી માંગનાથ વિસ્તાર, માલીવાડા વિસ્તારમાં આવા પ્રશ્નો ઉપસ્થિત થયા ત્યાં પણ અમે વિતરણનો સમયનો ફેરફાર કરીને પાણી આપવામાં આવેલ, અને જેના લીધે કદાચ 2-3 કનેક્શન ગ્રાહકોને કદાચ પાણી ન આવવા એવી ફરિયાદ ઉપસ્થિત હોઈ શકે, પરંતુ ભવિષ્યમાં આવી કોઈ ફરિયાદ ન આવે એ રીતનું આયોજન કરવામાં આવેલ છે।